મધ્યપ્રદેશની અંદર શિવરાજસિંહ ચૌહાણ નવા મુખ્યમંત્રી માટે 4 લાખ કરોડ રૂપિયાના દેવાનો વારસો છોડીને ગયા છે। નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય સંસ્કૃતિના જે મુખ્ય વિચારકો હતા એમાંના એક મુખ્ય વિચારક ચાર્વાકે એવું કીધેલું હતું। એનું સંસ્કૃતનું એક બહુ જ સરસ વાક્ય છે કે ઋણમ કૃત્વા ધૃતમ પીબેત, એટલે એનો ગુજરાતીમાં અર્થ એવો થાય કે દેવું કરીને પણ ઘી પીવું। ચાર્વાકે એમ કીધેલું કે તમને દુનિયા એક જ વાર મળી છે, તમને જિંદગી એક જ વાર મળવાની છે, તો તમારે દેવું કરીને પણ ઘી પીવું જોઈએ। આ વાત અમે એટલા માટે કરી રહ્યા છે કે કદાચ આ ભાજપ એનું સૌથી વધારે અનુકરણ કરતું હોય તેવું લાગે છે। મધ્યપ્રદેશની અંદર શિવરાજસિંહ ચૌહાણ નવા મુખ્યમંત્રી માટે 4 લાખ કરોડ રૂપિયાના દેવાનો વારસો છોડીને ગયા છે। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, ભારતીય સંસ્કૃતિના ઘણા બધા વિચારકો છે, એમાંના ચાર્વાકે કીધું એ બધાને ખબર છે કે ભાઈ દેવું કરીને પણ ઘી પીવું જોઈએ। હવે જાણવા મળેલી વિગત એવી છે કે મધ્યપ્રદેશની અંદર શિવરાજસિંહ ચૌહાણની જ્યાં સુધી સરકાર હતી અને હમણાં નવા મુખ્યમંત્રી બન્યા મોહન યાદવ, તો મોહન યાદવને શિવરાજસિંહ ચૌહાણ 4 લાખ કરોડ રૂપિયાના દેવાની મોટી ભેટ આપીને ગયા છે। હવે જ્યારે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે સ્વાભાવિક રીતના ચૂંટણી જીતવા માટે હોંશે ભાજપે બહુ બધા વચન તો આપી દીધા। આમ કરીશું, તેમ કરીશું, લાડલી બહેન આપીશું, આ ફ્રી આપીશું, ગેસની બોટલ ફ્રી આપીશું, ફલાણું ફ્રી આપીશું, ઘર આપીશું। ચૂંટણી જીતવાની હતી એટલે બધું હોંશે આપી તો દીધું, પરંતુ હવે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે આટલા મોટું દેવું છે અને જે બધી યોજનાઓની જાહેરાત કરી, જે વચનો આપ્યા એ હવે પૂરા તો કરવા પડશે ને। એટલે નવા મુખ્યમંત્રી મોહન યાદવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે 2000 કરોડ રૂપિયાની લોનની માંગણી કરી છે। જોકે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પણ કંઈ બહુ પાછળ નથી। ગુજરાતની અંદર ટોટલ દેવું છે 3.81 લાખ કરોડ રૂપિયા અને મધ્યપ્રદેશનું દેવું છે 4 લાખ કરોડ રૂપિયા। હવે શિવરાજસિંહ ચૌહાણ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમની એક સૌથી મોટી લોકપ્રિય યોજના હતી લાડલી બહેના યોજના। એમાં દર મહિને અમુક રૂપિયા આપવાનું હોય એ યોજનામાં નક્કી કરવામાં આવ્યું હતું। તો શિવરાજસિંહ ચૌહાણે માત્ર 2023ની અંદર જ 45,000 કરોડ રૂપિયાની લોન માત્ર આ યોજના માટે લીધી હતી। ભાજપને ડર એ વાતનો છે કે હવે જે ચૂંટણીમાં વચનો આપ્યા છે એ જો પૂરા કરવામાં નહીં આવે તો લોકસભાની જે ચૂંટણી આવે છે એની ઉપર મોટી અસર પડી શકે છે। એટલે એ ભાજપને પોસાય તેમ નથી અને એટલે મધ્યપ્રદેશની સરકારે રિઝર્વ બેંક પાસે 2000 કરોડ રૂપિયા માંગ્યા છે। જ્યારે આ વાતનો હોબાળો મચ્યો અને રાજકારણમાં ગરમાટો આવ્યો ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે એવું નિવેદન આપ્યું કે રાજ્યની અંદર કોઈ રાજકીય સંકટ નથી અને કોઈ પણ યોજનાઓ બંધ નથી થવાની, બધી જ યોજનાઓ ચાલી રહેવાની છે। દર્શક મિત્રો, આ વાત ઉપરથી એમ કહી શકાય કે ભાજપના નેતાઓ છે એ હંમેશા હિન્દુ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ ને આ ને તે ને બધી વાતો પર ભાર મૂકતા હોય છે, પરંતુ જ્યારે અયોધ્યાની અંદર રામ મંદિર બની રહ્યું છે અને જેમાં જેમની મુખ્ય ભૂમિકા છે એવા અડવાણી અને મુરલી મનોહર જોશીને એવું કહેવામાં આવ્યું કે તમે આ કાર્યક્રમમાં આવતા નહીં। હવે રામ ભગવાનને આખી દુનિયા પોતાનો આદર્શ માને છે, તો આ આદર્શવાદ જે છે એ ભાજપ ત્યારે ભૂલી ગયું છે। એટલે એમ કહેવાય કે જ્યાં જરૂર પડે ત્યાં આગળ આદર્શ અને જ્યાં જરૂર પડે ને ત્યાં સંસ્કૃતિની વાત કરી દેવાની। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।